મારું અદ્ભુત રે એવું રૂપ જોયું ને અમૃત બાજુમાં રહી ગયું. દૈત્યોએ અમૃતનો કળશ મોહિનીને દઈ દીધો, તમે જેમ કરો ને એમ. અને મોહિની આમ લાઈન કરાવે છે. ઓલી મધ્યાહન ભોજનમાં કેમ લાઈન હોય, એક બાજુ દેવતાઓ ને એક બાજુ દૈત્યો. પ્રાર્થના કરો પછી આપો. કરો જોઈએ પ્રાર્થના. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પછી ઘણી જગ્યાએ મા વિદ્વિષાવહૈ, આની અંદર ગુરુ શિષ્યની પ્રાર્થના છે કે અમે ગુરુ ને શિષ્ય એકબીજા સાથે ઝઘડો ન કરીએ, દ્વેષ ન કરીએ. મા એટલે ના પાડવાના અર્થમાં, મા એટલે નહીં, પણ બોલે શું મહાવિદ્વિષાવહૈ એટલે બાંધતા જ રહીએ. શિક્ષકને વિદ્યાર્થી બાંધવામાંથી ઊંચા જ ન આવે. મહાવિદ્વિષાવહૈ અમે મોટો ઝઘડો કરીએ. ઘણીવાર પ્રાર્થનામાં છે ને આવી ચૂક થઈ જતી હોય, ઘણીવાર અર્થ જાણીને બોલવું. બાકી ભગવાન ને ભગવતી તો દયાળુ છે, એ તો માફ કરી દે. અને ત્યાં સરસ્વતીની પ્રાર્થના કરી. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રભ સ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સામાન પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા. નિશેષ જાડ્યાપહા શબ્દ છે, જાડ્યાપહા. એક ભાઈ આવ્યા મારી આગળ. સંસ્કૃતમાં છે ને અવગ્રહ ચિહ્ન આમ ડ જેવો લખાય, પણ એ લખાય પણ બોલાય નહીં. જેમ ઇંગ્લિશમાં સાયલેન્ટ વર્ડ છે ને, એમ સંસ્કૃતમાં અવગ્રહ ચિહ્ન છે, તે સાયલેન્ટ અ છે. એટલે અહીંયા તો ડ જ છે, પણ એ ભાઈ કે અહીંયા અવગ્રહ ચિહ્ન છે. એ કે નિશેષ જાડ્યાપહા નહીં, નિશેષ જાયાપહા છે. હવે જાડ્યાપહાનો એવો અર્થ થાય જાડ્ય મૂર્ખત્વમ. હે ભગવતી, મારી બુદ્ધિની જે મૂર્ખતા છે, જે જડતા છે, તમે તેને દૂર કરો. અને ભાઈ બોલતા હતા જાયાપહા. પત્નીને સંસ્કૃતમાં કહેવાય જાયા અપહા. હે ભગવતી, મારી ઘરવાળીને ઉપાડી લ્યો. આવો અર્થ થાય. અર્થ ના અનર્થ થાય. તો યા નિશેષ જાડ્યાપહા હે, જાયાપહા નહીં. પ્રાર્થના કરાવે છે. અને મોહિની કહે છે કે આ ઉપર